તમારી માં આણામાં 3500 કરોડ લઈને આવી હતી, તમારો બાપ દાડીએ જઈને વર્ષે કે 5 વર્ષના અંતે 1200 કરોડ રૂપિયા કમાઈ છે અને ઈ તમે પ્રજા માટે વાપરો છો. આ રાજકીય નેતાઓની વાત છે. ગમે ત્યારે પત્રકારો આમ ભૂંગળા લઈને ઉભા રહી જાય એટલે મંડો છો, ચાલુ થઈ જાવ છો અને બોલવાની આમ ચળ ઉપડવા માંડે છે અને જાહેરાતો કરવા માંડો છો કે અમે આ કર્યું, અમે આટલા કરોડની આ કામ માટે આ ગ્રાન્ટ ફાળવી, એટલે શું ઉપકાર કરો છો? અને પ્રજાએ પાછી અજ્ઞાન અને અબુધ અને હરક પદુડી આમ સાંભળીને રાજી થઈ જાય. અરે બોલતા શીખો. પેલા નેતા ભલે તમે બની ગયા, તમે એમ બોલો કે જે પ્રજાની પરસેવાની કાળી મજૂરીની કમાણી ટેક્સ, વેરા અને વિવિધ માધ્યમોથી અમારા પાસે આવી, તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને ઈ પૈસાને અમે યોગ્ય જગ્યાએ ફાળવવામાં નિમિત્ત બનવાની અમને તક મળી, એ બદલ અમે તમારા આભારી છીએ. આમ બોલતા શીખો. ઉપકાર કરતા હોય માથે હાથ રાખીને આટલા કરોડ ને આટલા કરોડ, બધી જ ખબર છે કે તમે કેટલા કરોડ ક્યાંથી લાવ્યા, ક્યાં કમાવા જાવ છો. જે પ્રજાને જે ગાડી અડવાની કે જોવાની તક નથી મળતી, નજીકથી ગાડીમાં તમે પ્રજાના પૈસે ફરો છો. તમારું પેટ્રોલ, તમારી સ્ટેશનરી, તમારું દવાખાનું, અરે તમે અમારા ભરોસે જીવો છો અને અમારા પૈસે જીવો છો. તમારાથી મોટો તો ભિખારી બીજો કોઈ ના હોઈ શકે. આ સ્થિતિ છે અને આ આયોજન છે, છતાંય માથે આમ હાથ રાખવાનો કે આટલા કરોડની આ ગ્રાન્ટ કરીને, આટલા કરોડની આ ગ્રાન્ટ ફાળવીને, પાસ કરાવીને, મંજૂર કરાવી. ખાડા પડે ત્યારે એક એવો માયનો લાલ કેમ બહાર આવતો નથી કે જે કેમેરાની સામે એમ બોલે કે હું આ વિસ્તારનો પ્રતિનિધિ છું અને હું કાચો પડ્યો છું ગ્રાન્ટ ફાળવવામાં કે ટાઈમે ગ્રાન્ટ લાવવામાં, અને મારા કારણે આ ખાડા કે આ વ્યવસ્થા ઉભી થઈ છે વ્યવહારિક જીવનમાં કે જાહેર જીવનમાં. આવું એક નિવેદન હોય તો મારા મોબાઈલ નંબર 9374055302 ઉપર મને એક વખત વોટ્સઅપ કરજો અથવા લિંક મોકલાવજો. તમારા ફાર્મ હાઉસની જાહેરાત કરો ને, બહુ બોલવાની તમને ચળ ઉપડતી હોય તો, કે હું 2 કોડીનો હતો છતાંય તમે મને મત આપ્યા, મોટો કર્યો, તમે મને પદ અને પ્રતિષ્ઠા આપીને એના કારણે મને બહુ બધા લોકો મળ્યા, મને ભાગીદારો મળ્યા, મને ઇન્વેસ્ટરો મળ્યા, એનાથી મેં બિઝનેસ કર્યો, એનાથી હું આમ સ્વતંત્રતાથી બધું કરી શક્યો અને આજે 5 વર્ષના અંતે હું આટલો મોટો આર્થિક રીતે થયો છું, આટલો મોટો મને પ્રતિષ્ઠાના રૂપમાં હું આટલું મેં પ્રતિષ્ઠા કે યશ કીર્તિ મેળવી છે. આવું કોઈ વર્ણન હૃદયની વિશાળતાથી કોઈ તમારા વિસ્તારના નેતાઓએ કર્યું હોય તો મને એની સાથે વાત કરાવજો ને એની યાદી મને તમે મોકલાવજો વોટ્સઅપના માધ્યમથી. મને ખબર પડે કે આવા દૂધે ધોયેલા આપણી આસપાસમાં કે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં છે. એટલે મારી પ્રજાને ખાસ રિક્વેસ્ટ છે કે બહુ હરક પદુડું ના થવું, બહુ રાજી ના થઈ જવું ને આ લોકોને થોડા કંટ્રોલમાં રાખવા, નહીં તો મોઢામાં ઉતરવાના છે આવનારા 5-25 વર્ષમાં. આ બહુ નક્કી વાત છે. પછી ઈચ્છા અને ચોઈસ તમારી. મારી વાત, મારી વ્યથા મેં તમારા આગળ રજૂ કરી છે. તમારો વિચાર કોમેન્ટના માધ્યમથી મને ચોક્કસથી મોકલાવજો. પર્સનલ મોકલાવો તો મને વોટ્સઅપના માધ્યમથી ગમશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.